દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું। આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ સવારે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગરબાડા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વિવિધ વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજર વધુ મજબૂત બને અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તે માટે ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ટીમો બનાવી અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન ડ્રોન કેમેરા મારફતે એવા વિસ્તારોમાં પણ નજર રાખવામાં આવી રહી છે જ્યાં સામાન્ય પેટ્રોલિંગ દરમિયાન પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે। ડ્રોનની મદદથી હવાઈ સર્વેલન્સ તથા પોલીસને અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવામાં મદદ મળી રહી છે અને શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખી શકાય છે। ગરબાડા ડીવાયએસપી MK સ્વામી તેમજ ગરબાડા પોલીસ સ્ટેશનના PI રાદડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ચોરી સહિતની ગુનાઓ પ્રવૃત્તિઓને અટકાવવા અને લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બનાવવા માટે ગરબાડા પોલીસ દ્વારા ટેકનોલોજી આધારિત પેટ્રોલિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। દાહોદ જિલ્લા આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે મહેશભાઈ કુબાભાઈ મચારની નિમણૂક કરવામાં આવી। આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોરે 1:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર મહેશ મચાર દાહોદ જિલ્લા આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેન બન્યા। દાહોદ જિલ્લા પંચાયત સભ્યને પક્ષે સોંપી મોટી જવાબદારી। ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવાના ભાગરૂપે દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ કુબાભાઈ મચારને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। તેમની દાહોદ જિલ્લા કોંગ્રેસ આદિવાસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેન તથા ધારાસભ્ય ડૉક્ટર વિક્રાંતભાઈ ભુરિયાની વિશેષ સંમતિથી કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેન રાજેન્દ્ર પારગી દ્વારા આ નિમણૂક પત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ નિમણૂક પત્રનો અમલ આગામી 26 ઓગસ્ટ 2026થી સત્તાવાર રીતે ચાલુ રહેશે। જોકે ઉલ્લેખનીય છે કે મહેશભાઈ મચાર અગાઉ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જનહિતના કાર્યોમાં સક્રિય રહેલા મહેશભાઈ મચારને આ નવી જવાબદારી મળતા પક્ષે તેમની પાસેથી દાહોદ જિલ્લા કોંગ્રેસની નીતિઓ અને અનુસૂચિત આદિજાતિ સમાજના હિતોના રક્ષણ માટે સઘન કાર્ય કરવાની અપેક્ષા રાખી છે। તેમના આ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદિવાસી મોરચાની ટીમને વધુ મજબૂત બનાવીને કોંગ્રેસની વિચારધારા અને જનકલ્યાણકારી નીતિઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ તેમની રહેશે। મહેશભાઈ મચારની આ નિમણૂકથી દાહોદ જિલ્લાના રાજકારણમાં ખાસ કરીને આદિવાસી જે પટ્ટામાં કોંગ્રેસ પક્ષ વધુ સક્રિય બનશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। ત્યારે કોંગ્રેસ પરિવાર અને સમર્થકો દ્વારા નવા ચેરમેનને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। દાહોદ જિલ્લાના ઝાલોદમાં રહેતા એક યુવક સાથે ઓનલાઈન સાયબર ક્રાઇમની છેતરપિંડી થતાં દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ। જેમાં વાત કરીએ તો આજે તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોરે 1:15 દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે કહી શકાય કે જે ઓનલાઈનનો ભોગ છેતરપિંડીનો ભોગ બનેલા યુવક જે કે વોટ્સઅપ ગ્રુપ ઇન્ડિયા રિપબ્લિક વેન્ડરમાં એડ કરેલ હોય અને જેના ગ્રુપ એડમિન દ્વારા તે BR નોવા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શેર માર્કેટમાં રોકાણમાં વધુ પ્રોફિટ આપવાની લાલચમાં કુલ 10,20,000 ટ્રાન્સફર કરાવી BRના એપ્લિકેશનની અંદર ડેશબોર્ડ પર પ્રોફિટ તરીકે 12,02,443 રૂપિયા પણ બતાવ્યા હતા, પરંતુ મૂળ રકમ જે 10,20,000 ઓનલાઈન જે નાખવામાં આવી હતી એપ્લિકેશનની અંદર તેની ઠગાઈ કરી અને છેતરપિંડી આચરવામાં આવી હતી। બનાવ સંદર્ભે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે જાણ કરાતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજરોજ દાહોદ ખાતે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ। આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠકમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી સમયની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। દાહોદની બેઠકમાં જે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા, ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સિંહ બારિયા, દાહોદના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પડદા તેમજ દાહોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા કિરીટ પટેલ તેમજ ભરતભાઈ, મહિલા ઉપપ્રમુખ સંગીતાબેન, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીશભાઈ નાયક સહિતના સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પક્ષના સંગઠનને તાલુકા અને ગ્રામ્ય સ્તરે વધુ સક્રિય બનાવવા, કાર્યકર્તાઓ સાથે સંકલન વધારવા તેમજ આગામી દિવસોમાં કોંગ્રેસની કામગીરીને વધુ વેગ આપવા માટે અંગે ચર્ચા કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોએ સંગઠનને વધુ મજબૂત બનાવી જનતાના પ્રશ્નોને વાચા આપવા અને લોકો વચ્ચે સતત સંપર્કમાં રહેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિની આ બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી કાર્યક્રમોના આયોજન અને કામગીરી અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠકમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મંડળના પ્રમુખો અને મહામંત્રીઓ તેમજ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા।
બેઠક દરમિયાન આગામી દિવસોમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના આયોજન, જવાબદારીની વહેંચણી તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો વચ્ચે સંકલન જળવાઈ રહે તે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા તેમજ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલન સાથે કામગીરી કરવાની સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે રાકેશ બારિયાની પુનઃવરણી કરવામાં આવતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા તેની શુભેચ્છા મુલાકાત કરાઈ. આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોરે 12:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર રાકેશ બારિયાની ફરી એકવાર દાહોદ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ રાકેશ બારિયાને શુભેચ્છાઓ પાઠવી અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. શુભેચ્છા મુલાકાત દરમિયાન જિલ્લા સંગઠનની કામગીરી, કાર્યકર્તાઓ સાથે સંકલન અને આગામી દિવસોમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ વેગ આપવામાં ચર્ચા કરવામાં આવી હતી અને રાકેશ બારિયાની પુનઃવરણીને પગલે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ સક્રિય બનાવવા માટેની નવી જવાબદારી સાથે કામગીરી કરવાની પણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. SBMG અંતર્ગત ગરબાડા તાલુકાની બરસડા ગ્રામ પંચાયત ખાતે સામૂહિક શોકપીટની કામગીરીનું અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું. આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મુલાકાત દરમિયાન સામૂહિક શોકપીટની કામગીરીની પ્રગતિ અને તેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં શોકપીટનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને તેની જાળવણી કરવામાં આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામૂહિક શોકપીટના નિર્માણથી ગામમાં ગંદા પાણીના યોગ્ય નિકાલમાં મદદ મળશે તેમજ સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ જાળવવામાં સહાય મળશે તેવું હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારી દ્વારા કામગીરીની ગુણવત્તા અને આયોજન મુજબની વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ. આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય NHMના પરિવાર નિયોજન સલાહકાર ડૉક્ટર તેમજ PSI ઇન્ડિયાની ટીમ સાથે અંતેલા PHCની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પરિવાર નિયોજનને લગતા રેકોર્ડ, લાભાર્થીઓને આપવામાં આવતી કાઉન્સેલિંગ સેવા, જરૂરી સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે સેવા માટેની સજ્જતા અને વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મળેલા નિરીક્ષણ અને માહિતીના આધારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પરિવાર નિયોજન સેવાની ગુણવત્તા વધુ સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાહોદની SDH ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે પરિવાર નિયોજન સેવા અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પરિવાર નિયોજન સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા અને લોકોને ગુણવત્તાયુક્ત સેવા સમયસર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિવાર નિયોજન સેવાને વધુ મજબૂત બનાવી આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ દ્વારા નગરપાલિકા પાછળના ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો. આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ સવારે 1:05 દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં કે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે નાઇટ પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે કેટલાક વ્યક્તિઓ જેઓ કે નગરપાલિકાના પાછળના વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં હાર જીતનો જુગાર રમી માંડેલ છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર રેડ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા 1150 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ LCB પોલીસ દ્વારા કતવારા વિસ્તારમાંથી 2 વ્હીલર ગાડી પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાકે કતવારા પોલીસ સ્ટેશનમાં કે ફરિયાદ નોંધાઈ. જે પોલીસ ફરિયાદના આધારે કહી શકાય કે LCB પોલીસ સ્ટેશનની સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે એક વગર નંબરની જે 2 વ્હીલર ગાડી પર મધ્યપ્રદેશ તરફથી એક વ્યક્તિ પોતાની સાથે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લઈ અને કતવારા ગામ તરફ આવવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી અને પોલીસ દ્વારા બાતમી સ્થળ પર જે 2 વ્હીલર ગાડી આવતા તેને ઊભો રાખી અને ગાડીના ચાલકની અટકાયત કરી તેની સાથે ગાડીની તલાશી લેતા કુલ 14,784 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 64,784 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને પોલીસ દ્વારા પકડાયેલી ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ મુકામે રાજ્યકક્ષા મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શાળા છોડી ગયેલા અને શાળાથી વિમુખ થયેલા બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના ઉદ્દેશથી દાહોદ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત બેક ટુ સ્કૂલ મિશન દ્વારા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનો શિક્ષકો સંપર્ક કરી અને તેમને જરૂરી માર્ગદર્શન આપી ફરી શાળામાં પ્રવેશ આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાએ શિક્ષકોની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે શિક્ષકો બાળકો માટે માત્ર વિદ્યા જ નહીં પરંતુ સંસ્કાર અને વ્યક્તિગતનું પણ સિંચન કરી રહ્યા છે. બાળકોને યોગ્ય દિશા આપવાની
અને જવાબદારી શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આંગણવાડીથી લઈને કોલેજ સુધી બાળકોને શિક્ષણ માટે વિવિધ સુવિધાઓ અને શિષ્યવૃત્તિ સહિતની યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. સામૂહિક પ્રયાસથી કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને શાળા બહાર રહેલા બાળકો ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડાય તે માટે સઘન કામગીરી કરવા માટે તેમણે આહવાન કર્યું હતું. આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે બેક ટુ સ્કૂલ મિશન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ બાળકોના શિક્ષણ માટેની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી શિષ્યવૃત્તિ સહિતની વિવિધ યોજનાઓ અંગે માહિતી પણ આપી હતી. કાર્યક્રમ દરમિયાન બેક ટુ સ્કૂલ મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર 22 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 111 જેટલા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારના આદેશ પણ એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ નગરપાલિકા પ્રમુખ જિલ્લા શિક્ષણ અધિકારી SL ધામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી RSC બારિયા, શિક્ષણ નિરીક્ષક રાકેશ ભોકર સહિતના અધિકારીઓ, શિક્ષકો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં શાળા બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા તેમજ શિક્ષણ વ્યવસ્થામાં તેમની સતત ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ હાથ ધરવા માટેનો વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાની લીંબડી ગ્રામ પંચાયત ખાતે SBMG અંતર્ગત કુમાર પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 27/8/2026 ગુરુવારના રોજ બપોર 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે અને સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવે તે હેતુથી પોસ્ટરોના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા, શાળાની આસપાસ સ્વચ્છતા જાળવણી, કચરાનો યોગ્ય નિકાલ કરવો તેમજ સ્વચ્છ પર્યાવરણ જાળવવા અંગે વિવિધ માહિતી આપવામાં આવી હતી. પોસ્ટરો દ્વારા સ્વચ્છતા અંગેના સંદેશો રજૂ કરવામાં આવ્યા હતા અને શિક્ષકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અંગે જાગૃતિ વધે અને સ્વચ્છ ગામ તથા સ્વસ્થ શાળા બનાવવામાં સૌનો સહયોગ મળે તે હેતુથી આ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.